હેલો ફ્રેન્ડ્સ, જય દ્વારકાધીશ। તો સ્વાગત છે તમારું મારા કિચનમાં। અને આજે હું બનાવું છું સેવ ટમેટાનું શાક। તો ચાલો બનાવવાનું ચાલુ કરીએ। તો એના માટે મેં લીધી છે અહીંયા 1 વાટકી સેવ ચણાના લોટની, અને 1 ટમેટું લીધું છે સમારેલું, અને અડધી ચમચી મેં લસણવાળી ચટણી લીધી છે। તમે ન ખાતા હોય તો ન નાખવી। તો આપણે હવે એક કઢાઈ લઈ અને એમાં આપણે 1 ચમચી મતલબ 2 મોટી ચમચી જેટલું આપણે તેલ લેશું। હવે તેલ થઈ જાય એટલે આપણે એમાં રાઈ જીરું નાખશું। તો મેં અહીંયા અડધી ચમચી રાઈ જીરું નાખ્યું છે। હવે રાઈ ચટકી જાય પછી આપણે એમાં હિંગ નાખશું। હવે હિંગ નાખી અને આપણે જે આ સમારેલા ટમેટાં છે એ અને લસણવાળી ચટણી છે એ નાખશું। હવે આપણે એને મિક્સ કરી લઈશું ચમચા વડે, એટલે લસણવાળી ચટણી છે એ એની અંદર મિક્સ થઈ જાય। તો આવી રીતે મિક્સ કરવાનું છે, તમે વિડીયોમાં જોવો છો એ રીતે। તો હવે મિક્સ થઈ ગયું છે ને હવે આપણે એમાં 1 ચમચી જેટલું પાણી નાખશું। એટલે આપણે જે મસાલા કરશું એ એમાં બળી ન જાય એટલા માટે અહીંયા મેં 1 મોટી ચમચી પાણી નાખ્યું છે। તો હવે આપણે એમાં મસાલા કરી લઈએ। તો હવે એમાં આપણે નાખશું હળદર, ધાણા જીરું પાવડર, ચટણી અડધી ચમચી અને સ્વાદ પ્રમાણે નમક। હવે આ બધા મસાલા આપણે કરી લીધા છે, તો હવે આપણે એને મિક્સ કરી દઈશું। તો આપણે ચમચા વડે હલાવી અને એને મિક્સ કરી લઈએ। તો હવે મિક્સ થઈ ગયું છે અને હવે આપણે એને ટમેટાને ચડવા દઈએ થોડીક વાર માટે, 5 થી 10 મિનિટ માટે। તો હવે આપણે જોઈ લઈએ તો ટમેટાં ચડી ગયા છે અને તેલ પણ છૂટું પડી ગયું છે। તો હવે એમાં આપણે 1 ગ્લાસ જેટલું પાણી નાખશું। હવે આપણે એને થોડીક વાર માટે ઢાંકી દઈશું ઢાંકણથી, એટલે પાણી ઉકળી જાય ત્યાં સુધી। તો હવે આપણે જોઈ લઈએ કે પાણી ઉકળી ગયું છે કે નહીં। તો જો આપણું પાણી ઉકળી ગયું છે, હવે આપણે ગેસની મીડિયમ હતું એની બદલે આપણે હાઈ કરી દેવાનું છે, ફૂલ ગેસ કરી દઈશું। એટલે પાણી ઉકળતા પાણીમાં આપણે જે આ ચણાના લોટની સેવ છે એ એમાં નાખવાની છે। તો હવે આપણે એમાં આ સેવ છે એ નાખી દઈએ અને ચમચા વડે એને હલાવી લેશું। તો હવે સેવ આમાં આપણે નાખી દીધી છે। તો હવે એને 5 થી 10 મિનિટ માટે ઉકળવા દઈશું। તો હવે જો આપણે પાણી ઉકળે છે અને સેવ પણ સરસ એમાં બફાઈ જશે, મતલબ મોટી ફૂલી જશે। તો જો આપણો રસ પણ ઘાટો થઈ ગયો છે અને આપણું શાક પણ તૈયાર થઈ ગયું છે। તો હવે આપણે આ ગેસ બંધ કરી દઈશું અને આપણું શાક તૈયાર છે। જુઓ, બહુ રસ પણ નથી, મીડિયમ છે અને સરસ શાક આપણું તૈયાર થઈ ગયું છે। તો તમને આ વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટમાં કહેજો। મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને આવનારા વિડીયોના નોટિફિકેશન તમારા સુધી પહોંચતા રહે। થેન્ક યુ ફોર વોચિંગ, બાય।